મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. વડીલ, તમે ભૂલ કરી તો તમે મોદી સાહેબને શું કામ હરાવવા માંગો છો? મારે કહેવાનો મતલબ એમ છે કે ક્ષત્રિય સમાજ અને ઠાકોર સમાજ એવા કઈક સમાજ તમારાથી નારાજ છે, તો તમે હવે મોદી સાહેબના માન હાટું તો તમે ટિકિટ પોતાની કેન્સલ કરી નાખો. શું છે એટલો મોહ સત્તામાં? વડીલ, તમારા એક ખાતર ભારત દેશને, ગુજરાતને અને નરેન્દ્ર મોદીને કેટલું નુકસાન થશે. તમે તમારી ટિકિટ રદ કરી નાખો ને તો બધાનું સારું થશે.